નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા તેમજ પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોક પ્રશ્નો, પીવાના પાણીની તંગી, ગ્રામ માર્ગોની ખરાબ હાલત, શાળાઓમાં સુવિધાઓનો અભાવ, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓમાં સ્ટાફની અછત સહિતના મુદ્દાઓ પર ધ્યાન દોર્યું હતું। જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારીઓને આ મુદ્દાઓને પ્રાથમિકતા આપી ઉકેલવા માટે ચોક્કસ આયોજન બનાવી અમલીકરણ રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપી હતી। તેમણે ભાર મૂક્યો હતો કે તમામ વિભાગોએ સંકલન જાળવી પારદર્શિતાથી લોક ઉપયોગી યોજનાઓને અમલમાં મૂકે, જેથી પ્રજાને સીધો લાભ મળે। સાથે જ ફરિયાદોના ઝડપી અને સંવેદનશીલતાથી નિવારણ ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો। બેઠક દરમિયાન આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી પુરવઠો, નેશનલ હાઈવે, ગ્રામ્ય માર્ગોની મરામત, વીજળી સહિતના મુદ્દાઓની સમીક્ષા થઈ હતી। વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સુમેળમાં રહીને કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી કે. ઉઘાડ, પ્રાંત અધિકારી પરસનજીત કૌર અને જુહી પાંડે, નાયબ કલેક્ટરો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી, રેલવે અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।